ગોપાલભાઈ ભરેડ આપણા કાદળમાં આવીને હોઈ ગયા એને થઈ ગયા છે 3 દી પણ આપણે આ 3 દીથી આપણા કામમાંથી નવરા જ નથી થતા જાણે આપણે તો ભૂલી જ ગયા છીએ કે આપણે લીધો છે 10 દિવસનો ચેલેન્જ ને આજે છે ડે 4 તો ગાઈસ આજે છે ડે 4 ને આપણે વ્લોગિંગની શરૂઆત કરી નાખી છે ને આજે તમને મળશે એક 3 દીનો વ્લોગ હાઈર તો આપણે સમૂહ લગ્નના વિડીયો તો ઘણા મૂક્યા હતા પણ વ્લોગ ઉતારવાનું તો ભૂલી જ ગયા હતા એટલે વ્લોગ ઉતાર્યા એડિટ કરવાનું બાકી હતું તો જો મારી મમ્મી કેટલા હેપી છે ભૂમિને જોઈને તમને બધાને ખબર છે કે આપણે ગોપાલભાઈના કેટલા વિડીયો વાયરલ થયા પણ હાઈરો છે નીલભાઈને એટલા જ વાયરલ ધીરે ધીરે કરીને આવી ગયા તો બધા મહેમાન ને આપણે ગોપાલભાઈ કરી નાખ્યું હતું ગાવાનું ચાલુ બધા એટલું રમતા હતા તો આપણે થોડું હારે એટલે આપણે કરી નાખી ગોપાલભાઈની સ્ટાઇલ અને મુખ્ય મહેમાન પણ ઘણા બધા આવ્યા હતા જેમાં પણ હતા આપણા પૂનમબેન માંડમ અને મેઘજીભાઈ ચાવડા ધીમે ધીમે ટાઈમ જતો ગયો વાગી ગયા 2 અને પછી જો અમારા ગ્રુપે બોલાવી દીધી બાકાજી પછી આપણે ઘરે કાંટો મારીને આવ્યા હતા તો બધા મીઠા હતા રમવા એટલે આપણે લાગી ગયા ની હાઈરો હાઈર આપણે તો બધા પબ્લિક રમતા હતા પણ ભૂમિએ લઈ લીધો ગોપાલભાઈ એક वो अलग ही लेवल का बंदा था। પછી સુરતના 4 વાગે લગીને ઉજાગરો થયો તમે બધા વિડીયો તો જોયા જશે એટલે હવે કઈ જાજુ કહેવાની જરૂર નથી ને આપણે આવી જઈએ સીધા ડે 2 ઉપર સવારના 4 વાગે લગીને ઉજાગરો એટલે ઘરે આવીને વીકેન્ડ ઉઠ્યા સીધા બપોરના 4 વાગે એમાં કઈનો ઘટક ખાઈને પાછા ઉઈ જાય જેવો મોબાઈલ આવે હાથમાં આવ્યો ઘડીક વાર જોવાનો પછી ખાઈને પાછું ઉઈ જવાનું અમારે તો આના 2 દી લગી રેગ્યુલર રહ્યું છેલ્લે તમે વિરાટભાઈને પૂછી લીધું તમને કેવી રીતે લાગે કે બેન હું 2 દી લગી તો પડ્યો રહ્યો મેં પાછું ટ્વિસ્ટ તો અહીંયા આવે કે આપણે હુતા હોય તો કોક તો આપણા વિડીયો લઈ લે કે દીદી હુતી હે આમ જોવો આપણે કઈ 2 દી હુતા નથી એમ તો ધંધામાં ધ્યાન દીધું એટલે એક કરી નાખ્યું આપણે પ્રમોશન હજી એક કરશે કાલે અને હવે તો ગમે એટલી આળસ છે મૂકવી જોઈએ કેમ કે આપણે ભરવાનું થાય એસી નું બિલ ને આમ જો આ ત્રણેય એસી વગર નીંદર ન થતી હવે એ બધું આપણી પર બિલ ફાટવાનું હોય તમે આપણે એક નવી શરત નો કહ્યો તો એ વિડીયો તો જોયો જશે પણ હવે કાલે મળશું ની મિની લક્ષ સાથે ત્યાં સુધી રાધે રાધે